पहलगाम आतंकी હુમલામાં જીવ ગુમાવનાર શૈલેષભાઈ કડથિયાના સુરતમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। શૈલેષભાઈના નિવાસસ્થાને જ્યારે તેમની અંતિમ યાત્રા નીકળી ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। શૈલેષભાઈની અર્થીને કાંધ તેમની દીકરી અને બહેનોએ આપી હતી। 4 બહેનોના એકના એક ભાઈ અને કડથિયા પરિવારના આધારની અંતિમ વિદાય સમયે વાતાવરણ ગમગીન બન્યું હતું। અંતિમ યાત્રામાં કેન્દ્રીય મંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ મુકેશ દલાલ અને સ્થાનિક ધારાસભ્યોની સાથે સુરતના મેયર સહિતના નેતાઓ પણ જોડાયા હતા। સૌ કોઈની આંખો ભીની હતી અને દિલમાં માત્ર એક જ સવાલ હતો કે આખરે શૈલેષભાઈ અને તેમના પરિવારને કઈ ભૂલની સજા મળી। गवर्नमेंट सर्विस में था, टैक्स भरता था, कोई सुविधा नहीं, कोई फैसिलिटी नहीं, कोई आर्मी नहीं, कोई पुलिस नहीं। जયારે मोटा मोटा नेता आवे कोई वीआईपी माटे पाछळो કેટલી ગાડી ઉપર હેલિકોપ્ટર તેનાથી આલે છે, ટેક્સ પે કરે છે એના ઉપર જ ને। વીઆઈપી માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી? હું નીચે આર્મી કેમ્પમાં ચિલ્લાઈને કહેતી હતી કે ઉપર કેટલા લોકો જખમી છે, તમે લોકો જલ્દી કંઈક કરો। અમે ઉપરથી પડતા આખડતા નીચે ઉતરાતે હજી ઉપર કોઈ ફેસિલિટી ગઈ નથી। ઉપર આટલું બધું થઈ ગયું તો નીચે આર્મીને ખબર કેમ ન પડે કે ઉપર આ થઈ ગયું છે? આતંકવાદી અમારી સામે આવીને ગોળી મારી જાય છે, હિન્દુ મુસલમાનને અલગ કરીને હિન્દુના બધા ભાઈઓને ગોળી મારી છે, તો આપણી આર્મી કરે છે શું? લાખોની સંખ્યામાં આર્મી હતી ત્યાં, અને જ્યાં ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મી મેન નહીં, કોઈ પોલીસ મેન નહીં, કે કોઈ ફર્સ્ટ એડ કિટ નહીં, કાંઈ જ સુવિધા નહીં। એમાંથી એક આર્મી મેન એવું કહે છે કે તમે લોકો ઉપર ફરવા શું કામ જાઓ છો? હવે તમે મને એ વાતનો જવાબ દો, એ જો આ રીતનું હતું તો તમે અમને જવા શું કામ દો છો? નહીં, હવે મારા ઘરનો સ્તંભ વયો ગયો છે, હવે તમે મને પાછો આપો, મારે બીજું કાંઈ ન જોઈએ। આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ જો આપણી ગવર્મેન્ટને પોતાની જ સુવિધા રાખવી છે। તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે, કેટલી ગાડીઓ હોય છે, તમારો જીવ છે, આ ટેક્સ પે કરે છે એનો જીવ નથી। આ છોકરાઓનું શું, આનું ભવિષ્ય શું? આને ડોક્ટર બનાવી છે, આને એન્જિનિયર બનાવો છો, હું કઈ રીતે બનાવીશ? નહીં, મને ન્યાય જોઈએ, મારા છોકરાનું ફ્યુચર ખરાબ ન થવું જોઈએ। આટલા વર્ષની સર્વિસમાં એણે ટેક્સ તમે કટ કરીને તમે સેલરી આપો છો ને, અને ઉપર જતા અમે કાંઈ પણ વસ્તુ ખરીદીએ છીએ, ક્યાંય જઈએ છીએ, ફરીથી ટેક્સ, ટોલ ટેક્સ, બધા ટેક્સ તમે અમારી પાસેથી લ્યો છો। તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી ત્યારે કોઈ ફેસિલિટી નથી મળી, મને એનો ન્યાય જોઈએ। તમે લોકો અહીંયા જ રહ્યો, તમે કહો મને કે તમે શું કરશો એના માટે। આ એક નહીં, આના જેવા જેટલા ભાઈઓ બધા નિર્દોષ હતા, બધાને આવડા છોકરા હતા। નહીં, સરકાર ખાલી કહે છે કે અમે કરશું, આ બધાને હોસ્પિટલ ખબર નહીં શું ફેસિલિટી મળી ન મળી। બીજે દિવસે આટલો કરફ્યુ, આટલી રોડ બંધ, રોડ ઉપર 100-200 જ્યાં જોઈને ઢગલા। નહીં સર, નહીં, સાંભળો, તમારે સાંભળવું પડશે। પતી જાય પછી આપણી ગવર્મેન્ટ આવીને ફોટા પાડે છે કે અમે આર્મી ઓફિસર અહીંયા હતા, પોલીસ અહીંયા હતા, નેતા આવ્યા છે, પછી શું કામ? અને આર્મી ઓફિસર એવું કેમ બોલી શકે કે તમે લોકો ઉપર જાઓ છો શું કામ ફરવા? અને ત્યાં એક બોલ્યો તો બાકીના બધા સાંભળતા હતા, તો કોઈ કાંઈ ત્યારે કેમ ન બોલ્યું? અમે ત્યારે એમ બોલ્યા કે આર્મી મુર્દાબાદ, કે આર્મી હાય, તો અમને પકડીને કેમ અંદર ફેંકી દે છે? તો પોતાનો ઓફિસર બોલે છે તો કોઈ મોટામાંથી કેમ ન બોલ્યો કે તમે આવું કેમ બોલો છો? મેનર્સ બિહેવિયર તો આર્મી મેનમાં હોય એટલું બીજા કોઈનામાં ન હોય। તમે લોકો જે ટ્રેનિંગ આપો છો એમાં આવું શીખવો છો? મને ન્યાય જોઈ, મારા એકના છોકરાઓને, મારા પતિ માટે નહીં, ત્યાં જેટલા લોકોની જાન ગઈ છે એ બધા માટે ન્યાય જોઈ। બધાના છોકરાઓનું ફ્યુચર હોવું જોઈએ, બધા નહીં, ખાલી તમે ચોક્કસ એમ નહીં, અમને તમારા પર વિશ્વાસ હતો એટલે અમે રજૂઆત કરી મારા ઘરનો સ્તંભ છે, આની હાલત જુઓ। દુઃખ તમને છે, મારી વાત સાંભળો સાહેબ, બધું મારી વાત સાંભળો। હું શું કહું છું કે આ તમે બંધ કરી દો કે આ ટુરિસ્ટ પ્લેસ છે જ નહીં, ત્યાં લોકોને ના પાડો, અહીંયા આવવાનું જ નહીં।
તો તમારી મિલિટરીને બેન ચાલુ કર્યા છે સાહેબની બધી વાતે પહોંચે છે તમારી શો અને સાહેબ સ્પેશિયલ બહુ દુઃખ એમણે કાલે છે ને આજે તમે અહીંયા પહોંચવા માટે થઈને એને બધી જ સુવિધાઓ અમારા દુઃખની સામે કોઈનું દુઃખ અમે અમારા નજરની સામે જે જોયું છે ને એ કોઈ નહીં સમજી શકે, કોઈ એટલે કોઈ નહીં. અમારા બેવડા છોકરા આની યારે અમારી યારે જેટલા હતા એ બધાય છોકરાઓએ પોતાના બાપને પોતાની નજરની સામે મળતા જોયો છે. આતંકવાદી સામે ઊભો હતો. કોઈ તે મિલિટરીને સલ્યુટ કરતો આવે, મિલિટરી મેન જેટલા અમે જ્યાં જ્યાં ફર્યા. અને લાસ્ટમાં એને ખબર પડી કે જ્યારે જરૂર છે ત્યારે કોઈ મિલિટરી મેન છે જ નહીં. મારી યારે મારા છોકરાઓને ત્યાં જે લોકો ઘાયલ થયા છે બધાને ન્યાય આપજો. જો આપણી ગવર્મેન્ટને, નહીતર બધાને વિશ્વાસ ઉઠી જશે. બધાને. હું એવું નથી કહેતી કે મને એકને જ જોઈએ છે, અને બધાને ન્યાય મળવો જોઈએ. નકર આપણી સરકાર ઉપરથી બધાને વિશ્વાસ ઉઠી જશે. જો તમારે વિશ્વાસ બનાવી રાખવો હોય તો બધાને ન્યાય અપાવજો. कश्मीर तो बहुत अच्छा है. हम पहलगाम गए थे, उधर घोड़े से जाना होता था ऊपर, तो ऊपर गए तो 10-15 मिनट में वो आतंकवादी आ गए. तो हम भागे और छुपे. आतंकवादी ने ढूंढ लिया. हमें तो टोटल 2 ही दिखे थे. एक ने बोला कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, जेंट्स को बस. और हिंदू वाले जेंट्स को गोली मारती गन से. और बाद में जब वो अचानक से गायब हो गए, चले गए, तब सब बोले जो बचे हैं वो भागो नीचे. तो हम नीचे भाग गए. मुझे लगा तो गए थे, मेरे को लगा गए, अब तो गए, पर उन लोगों ने बचा लिया. मेरी मम्मी तो जा नहीं रही थी मेरे पापा को छोड़ के, पर हम दोनों के लिए तो जाना पड़ा था. और मुसलमान बोल रहे थे, मुसलमानों को अपनी भाषा तो आती होगी, वो बोल रहे थे मुसलमान. 3 बार कलाम बोला, 3 बार उन लोगों ने मुसलमान बोला, और जो हिंदू थे उन्हें शूट कर दिया. सरकार तो गई हुई है. मतलब इतना बड़ा आतंकवादी का हमला हुआ, उनके कुछ पता ही नहीं है. इधर पूरी नीचे पूरे आर्मी का बेस है, उन्हें पता ही नहीं है. मतलब कुछ भी है. मतलब चाहता हूँ कि पहलगाम के ऊपर आर्मी रखो, 2-3 रखो, पर रखो.